કરવાનું ખર્ચ ઓછું આવે છે, માટે એ સસ્તી છે ને માટે એની નિકાસ થાય છે. હવે મુદ્દો શું છે જે રિકાર્ડો કહે છે એ બહુ મહત્ત્વનો મુદ્દો છે કે એક વસ્તુ સસ્તી ઉત્પન્ન થાય છે અને બીજી વસ્તુ એ સસ્તી ઉત્પન્ન થાય છે કોઈ એક દેશમાં, તો શું? દાખલા તરીકે ભારતમાં એક્સ અને વાય બંને વસ્તુઓ સસ્તી ઉત્પન્ન થતી હોય અમેરિકા કરતાં, તો વેપાર થાય કે ના થાય? તો સવાલ એ થાય છે કે આ બંને વસ્તુ કેટલી સસ્તી ઉત્પન્ન થાય છે. એ જો તમે કાઢો તો તમને ખબર પડે કે ભારત કોઈ વસ્તુની નિકાસ કરીને કોઈ વસ્તુની આયાત કરશે કે કેમ. બહુ નોંધપાત્ર મુદ્દો છે જે ડેવિડ રિકાર્ડો કહે છે તે એ છે કે વેપાર ત્યારે જ થાય જ્યારે બંને દેશને લાભ થાય. જો કોઈ એક દેશને નુકસાન થતું હોય તો એ વેપાર કરે નહીં. એટલે તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંત એવો છે કે જે એમ કહે છે કે વેપાર કરવાથી બંને દેશને લાભ થાય છે. તો મિત્રો આ રીતે ખર્ચ અને મૂલ્યને આપણે સમજવાની આવશ્યકતા છે. હા સર, જે વાત કરી સર આપે એમાં એક વાત પણ આપણે એડ કરી દઈએ કે કોઈ પણ દેશ આવું પગલું શા માટે ભરે કે ભાઈ આપણે સરે વાત કરી કે ભારત એ એક્સ વસ્તુનું ઉત્પાદન કરશે અને નિકાસ કરશે અને અમેરિકા છે એ વાય વસ્તુનું ઉત્પાદન કરશે અને ભારતમાં નિકાસ કરશે. આનો બેનિફિટ એ થાય, વિદ્યાર્થી મિત્રો તમે તમારા સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે સપોઝ ભારતના 2 શ્રમિકો એક દિવસ કામ કરે તો એક્સના 10 અને વાયના 5 એમ 15 એકમોનું ઉત્પાદન થશે, ટોટલ ઉત્પાદન. એ બંને વસ્તુઓ ક્યાંયથી મંગાવતા નથી ને ક્યાંય મોકલતા નથી. એ જ રીતે અમેરિકામાં પણ 5 અને 10 ત્યાં પણ 15 વસ્તુઓનું ઉત્પાદન થશે. હવે સપોઝ એવું નક્કી કરે, બંને દેશ સંધિ કરે અંદર વ્યાપારની કે ભાઈ ભારત એક્સ વસ્તુનું ઉત્પાદન કરશે અને અમેરિકા વાય વસ્તુનું ઉત્પાદન કરશે, તો બેનિફિટ શું થાય છે કે અહીંયા 2 શ્રમિક કામ કરશે એટલે 10 × 2 = 20 એક્સ ઉત્પન્ન થશે. પહેલાં કેટલા થતા હતા ટોટલ ઉત્પાદન એક્સ અને વાય બંને? તો કે 15. હવે જુઓ 5 એકમોનું વધારે ઉત્પાદન થાય છે. એ જ રીતે અમેરિકા જુઓ એક્સનું ઉત્પાદન બંધ કરી દે અને 10 × 2 અહીંયા પણ એને 20 ઉત્પાદન એકમોનું થશે. હવે વાત એ છે કે ઉત્પાદન એક્સના અહીંયા 5 એકમોનું વધે છે, અમેરિકામાં વાયના 5 એકમોનું ઉત્પાદન વધે છે. હવે ભારતને જરૂર શેની હતી? વાયની જરૂર હતી માટે ઉત્પાદન કરતા, તેના બદલામાં આયાત કરે છે. મૂળ એ ઉત્પાદન કરીને વાય મેળવે કે આયાત કરીને વાય મેળવે, ભારતને કોઈ નુકસાન નથી. એ જ રીતે અમેરિકા પોતાના દેશમાં એક્સનું ઉત્પાદન કરીને એક્સ તેની પ્રજાને આપે કે ભારતમાંથી આયાત કરીને એની પ્રજાને એક્સ આપે, મૂળ એને જરૂર શેની છે? એક્સ વસ્તુની. બાબત અહીંયા સ્પષ્ટ એ થાય છે વિદ્યાર્થી મિત્રો કે ભારતને જો આ વ્યાપાર કરે તો 5 એક્સનો ફાયદો થાય છે, સામે અમેરિકા જો આવો વ્યાપાર કરે તો એને 5 વાયનો ફાયદો થાય છે. આને લાભ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે તુલનાત્મક લાભ તરીકે પણ વિદ્યાર્થી મિત્રો ઓળખી શકીએ છીએ. હેમંતભાઈ સાહેબે જે વાત કરી વિદ્યાર્થી મિત્રો, એને જો વધારે આગળ લઈ જઈએ તો એ બાબત છે તુલનાત્મક ખર્ચ તફાવતના પ્રકારો. એટલે કે કઈ દિશામાં વ્યાપાર પોસિબલ છે. તો રિકાર્ડોએ 3 બાબત આપણી સમક્ષ મૂકી. એક તો ખર્ચનો નિરપેક્ષ તફાવત, જે અત્યાર સુધી આપણે ચર્ચા કરી. પછી બીજી વાત છે ખર્ચનો સાપેક્ષ તફાવત. સાપેક્ષની અંદર વિદ્યાર્થી મિત્રો એવું હોય કે એ અને બી દેશ, એમાં એ દેશ એ બી દેશ કરતાં સંપૂર્ણપણે કાર્યક્ષમ હોય, બંને વસ્તુઓની તુલનાત્મક ખર્ચ બી દેશ કરતાં એ દેશનું ઓછું હોય છતાં કેવી રીતે વ્યાપાર ઉદ્ભવ થાય તેને આપણે નિરપેક્ષ તફાવત કહીએ, સાપેક્ષ તફાવત કહીએ છીએ. અને ત્રીજી વાત મૂકી છે તુલનાત્મક સરખો તફાવત, એટલે કે બે દેશ બંને વસ્તુઓમાં બંને રીતે કાર્યક્ષમ છે. પણ અગાઉ સમજતા પહેલા જ આપણે વાત કરી દઈએ કે સરખો તફાવત જ્યાં વિદ્યાર્થી મિત્રો હોય ત્યાં શું હોય કે બંનેના સાપેક્ષ ગુણોત્તરનું પ્રમાણ એ સરખું હોય. કોઈ પણ દેશને કોઈ પણ પ્રકારનો વ્યાપાર કરવાથી 1% પણ ફેરફાર ન થાય. હા, ટ્રાન્ઝેક્શન થાય, કોઈ એક પેઢી હોય તો એનું ટ્રાન્ઝેક્શન બહુ સરસ છે આખા વર્ષનું, પણ નફો શું મળ્યો તો કે 0. તો એવું ટ્રાન્ઝેક્શન કોઈ પેઢીને પોસાય નહીં. તો આંતરરાષ્ટ્રીય લેવલે સરખો તફાવત જે હોય દેટ ઇઝ નોટ પોસિબલ ઇન ધ ઇન્ટરનેશનલ ટ્રેડ. તો વાત એ છે કે તુલનાત્મક ખર્ચના ત્રણેય આપણે પ્રકારો ભણીએ પછી આપણે ડિસાઇડ કરીએ કે સરખો તફાવત એ આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉદ્ભવ કરી શકતો નથી એમ રિકાર્ડો માને છે. તો પહેલો જે પ્રકાર છે, હા, એ ખર્ચનો નિરપેક્ષ તફાવત છે અને આનંદ સાહેબ આપણને એના વિશે થોડીક વાત કરશે. વિદ્યાર્થી મિત્રો, અગાઉ પણ આપણે વાત કરી તે પ્રમાણે જ્યારે બે દેશો એક સરખા હોય અને
ત્યારે વેપાર કરવાની વાત આગળ વધે તો એ નિરપેક્ષ ખર્ચ તફાવતનો ખ્યાલ આવે છે. વ્યાખ્યા આપના સ્ક્રીન પર છે. બે દેશો વચ્ચે વસ્તુઓના ઉત્પાદન ખર્ચની તુલનામાં કોઈ એક વસ્તુનું ઉત્પાદન ખર્ચ બીજા દેશમાં નિરપેક્ષ રીતે ઓછું હોય તો તેને ખર્ચનો નિરપેક્ષ તફાવત કહેવામાં આવે છે. તમે આ ટેબલની સાથે હવે કમ્પેરિઝન કરીને જોઈ શકો છો કે જેમ અગાઉ વાત થઈ એ પ્રમાણેનું જ આ ટેબલ છે, પણ આ નિરપેક્ષ ખર્ચ તફાવતના કન્સેપ્ટમાં આપણે વાત કરીએ છીએ કે ભારત એક્સ વસ્તુની 20 એકમો બનાવી શકે જ્યારે વાય વસ્તુના 5 એકમો બનાવી શકે છે. અમેરિકા એક્સના 10 અને વાયના 10 એકમો બનાવી શકે છે. હવે આ પરિસ્થિતિમાં જોતાં આપણને એમ ખબર પડે છે કે ભારત એ બંને વસ્તુમાં સારું નથી, અમેરિકા બંને વસ્તુમાં સારું નથી. ભારત એક્સમાં સારું છે તો બીજી રીતે જોવા જઈએ તો અમેરિકા વાય વસ્તુમાં સારું છે એવું દેખાય. અને એવું જ્યારે બંને દેશોને અહેસાસ થાય કે એક વસ્તુમાં એ પોતે સુપિરિયર છે, વધારે કાર્યક્ષમ છે, એની કાર્યક્ષમતા ઊંચી આવે છે, તો એણે એ વસ્તુમાં જ પોતાનું સ્પેશલાઇઝેશન એટલે કે જેને શુદ્ધ ગુજરાતીમાં કહેવાય વિશિષ્ટીકરણ કરવું જોઈએ અને એ વસ્તુનું બહોળું ઉત્પાદન કરી દઈને એ વસ્તુની નિકાસ કરવી જોઈએ. જ્યારે એની સામેની તરફ બીજા દેશે એનાથી વિરુદ્ધની વસ્તુમાં વિશિષ્ટીકરણ કરવું જોઈએ. જેમ આપણા ટેબલ પ્રમાણે ભારતે એક્સ વસ્તુમાં બમણું ઉત્પાદન કરવું જોઈએ, જ્યારે અમેરિકાએ એક્સ વસ્તુનું ઉત્પાદન બંધ કરી દેવું જોઈએ. જ્યારે ભારતે વાય વસ્તુનું ઉત્પાદન બંધ કરી દેવું જોઈએ અને અમેરિકાએ વાય વસ્તુનું ઉત્પાદન બમણું કરી દેવું જોઈએ. જો આમ કરવામાં આવશે તો બંને દેશને લાભ થશે. કેટલો થશે એ સમજવો હોય તો અહીં આપણે જ્યારે મૂલ્યની વાત કરીએ તો ભારતમાં જ્યારે આપણે વેપાર પહેલાંની પરિસ્થિતિ જોઈએ તો 1 એક્સ બરાબર 0.25 વાય મળે છે અને અમેરિકામાં 1 એક્સ બરાબર 1 વાય મળે છે. આ વેપાર પહેલાંનું મૂલ્ય છે. જ્યારે વાય વસ્તુ માટે એવું થાય છે કે ભારતને 1 વાય બરાબર 4 એક્સ મળે છે. અહીંયા તમે જોઈ શકો છો કે ભારતને બહુ મોટો ફાયદો થઈ રહ્યો છે, જ્યારે અમેરિકાને 1 વાય બરાબર 1 એક્સ જ મળે છે. તો અમેરિકાને બંને વસ્તુમાં બહુ એટલો ફરક પડતો નથી, પણ ભારત જે છે તે એક્સ વસ્તુમાં ખૂબ આગળ હોવાને કારણે ભારતે એક્સ વસ્તુમાં વિશિષ્ટીકરણ કરીને એનું જ ઉત્પાદન વધારવું જોઈએ, જ્યારે વાય વસ્તુને એણે ઉત્પાદન કરવાનું બંધ કરી દેવું જોઈએ. જ્યારે અમેરિકાએ વાય વસ્તુમાં જ આગળ વધવું જોઈએ, ભારતે એક્સ વસ્તુનું ઉત્પાદન બંધ કરવું જોઈએ. આનો અર્થ વિદ્યાર્થી મિત્રો એ છે કે નિરપેક્ષ તફાવત, એબ્સોલ્યુટ ડિફરન્સ, એટલે કે મૂળભૂત રીતે એક દેશ એક વસ્તુના ઉત્પાદનની બાબતમાં ઓછું ખર્ચ ધરાવે છે, એવી જ રીતે બીજો દેશ બીજી વસ્તુના ઉત્પાદનમાં ખર્ચ ઓછું ધરાવે છે, એટલે કે એ વસ્તુ સસ્તી ઉત્પન્ન થાય છે અને માટે એ વસ્તુની એ નિકાસ કરે છે અને બીજી વસ્તુની આયાત કરે છે. તમે આ જ બાબતને ફરી એકવાર આપણે નિરપેક્ષ તફાવતનું જે ટેબલ છે એને જોઈએ તો આપણને સમજાય છે કે 20 એક્સ ઉત્પન્ન થાય છે ભારતમાં, અમેરિકામાં એક્સ 10 ઉત્પન્ન થાય છે. વાય ભારતમાં 5 ઉત્પન્ન થાય છે અને 10 અમેરિકામાં ઉત્પન્ન થાય છે. અને એટલે તમે જો મૂલ્યની દ્રષ્ટિએ જુઓ તો જે આપણને આનંદ સાહેબે કહ્યું કે 1 એક્સ બરાબર આટલા વાય અથવા 1 એક્સ બરાબર આટલા વાય અમેરિકામાં, ભારતમાં 1 વાય બરાબર આટલા એક્સ અને અમેરિકામાં 1 વાય બરાબર આટલા એક્સ. તો એ શું બતાવે છે? એ એમ બતાવે છે કે નિરપેક્ષ રીતે કયું ખર્ચ ઓછું છે. અહીંયા નિરપેક્ષનો અર્થ એવો થાય છે કે એમાં સરખામણી કરવામાં આવતી નથી. માત્ર એટલી જ સરખામણી છે કે એ વસ્તુનું ખર્ચ કેટલું ઓછું છે. એ વસ્તુના ખર્ચની સરખામણી બીજી વસ્તુના ખર્ચની સરખામણી સાથે કરવામાં આવતી નથી. એક્સનું ખર્ચ ઓછું છે, વાયનું ખર્ચ ઓછું છે, ભારતમાં છે કે અમેરિકામાં છે, પણ એક્સનું ખર્ચ ભારતમાં કેટલું છે એની તુલના વાયનું ખર્ચ અમેરિકામાં કેટલું છે એની સાથે કરવામાં આવતી નથી. એટલે આપણે એને નિરપેક્ષ મૂલ્ય કહીએ છીએ. અને આ પ્રકારના સંજોગોમાં આપણે જોઈ શકીએ છીએ કે જે ભારત છે તે એક્સ વસ્તુની નિકાસ કરશે, બરાબર, અને વાય વસ્તુની આયાત કરશે. તો
તો આ જે આખો મુદ્દો છે તે મુદ્દો આપણે નિરપેક્ષ ખર્ચ તફાવતના સંદર્ભમાં જોઈએ છે. વિદ્યાર્થી મિત્રો, ખર્ચના જે તફાવતો છે, શાના? ઉત્પાદનના ખર્ચના. રિકાર્ડોના કહેવા મુજબ ઉત્પાદનના ખર્ચના તફાવતો 3 પ્રકારના હોય. તો આ જે પહેલો તફાવત છે નિરપેક્ષ તફાવત, એમાં વેપાર થાય છે, બરાબર. હવે જે બીજો તફાવત છે તે સાપેક્ષ તફાવત છે. અને એ સાપેક્ષ તફાવત, કમ્પેરેટિવ ડિફરન્સ, તો એ જે સાપેક્ષ તફાવત છે તે શું છે? જો આપણે સાપેક્ષ તફાવતને આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે આપણે એમ જોઈએ છીએ કે કોઈ એક વસ્તુનું ઉત્પાદનનું ખર્ચ એ જ વસ્તુનું બીજા દેશમાં જે ખર્ચ આવે છે એની સાથે તો એની તુલના થાય છે જ, પણ એ વસ્તુનું ઉત્પાદનનું ખર્ચ બીજી વસ્તુનું ઉત્પાદનનું ખર્ચ બીજા દેશમાં જે આવે છે એની સાથે પણ થાય છે. આ બે બાબતને આપણે સમજવાની છે, બરાબર. એટલે દાખલા તરીકે ભારતમાં કપાસ ઉત્પન્ન થાય છે, બરાબર, અને ઇજિપ્તમાં પણ કપાસ ઉત્પન્ન થાય છે. ઇજિપ્તનો કપાસ બહુ વખણાય છે, એ લોંગ સ્ટેપલ ફાઈબરવાળો હોય છે, બરાબર. એના રેસા ખૂબ લાંબા હોય છે, એટલા માટે ઇજિપ્તનો કપાસ ખૂબ વખણાય છે. આપણે સૌ જાણીએ છીએ, ભૂગોળમાં એ ભણ્યા છીએ શાળાઓમાં. તો ભારત કપાસ ઉત્પન્ન કરે છે, ઇજિપ્ત પણ કપાસ ઉત્પન્ન કરે છે. ભારત કેરી ઉત્પન્ન કરે છે, ઇજિપ્ત પણ કેરી ઉત્પન્ન કરે છે, બરાબર. હવે કપાસનું ઉત્પાદનનું ખર્ચ ભારતમાં એ કેરીના ઉત્પાદનના ખર્ચની સાથે સરખાવવામાં આવે છે, બરાબર. એવી જ રીતે ભારતના કપાસનું ઉત્પાદનનું ખર્ચ ઇજિપ્તમાં કપાસ ઉત્પાદનના ખર્ચ સાથે પણ સરખાવવામાં આવે છે અને કેરીના ઉત્પાદનના ખર્ચની સાથે પણ સરખાવવામાં આવે છે. આને આપણે સાપેક્ષ તફાવત કહીએ છીએ. એટલે જે પહેલો તફાવત આપણે જોઈએ નિરપેક્ષ તફાવત, એમાં અર્થ શું કહેવામાં આવ્યું કે ભાઈ એક વસ્તુનું ઉત્પાદનનું ખર્ચ એક દેશમાં ઓછું હશે તો એ એનું ઉત્પાદન કરશે, નિકાસ કરશે, અને બીજી વસ્તુનું ખર્ચ એને ત્યાં વધારે છે બીજા દેશની બીજી વસ્તુની ના ઉત્પાદનના ખર્ચની સરખામણીએ. એટલે એ ઉત્પન્ન નહીં કરે અને એ બીજા દેશમાંથી આયાત કરશે. હવે રિકાર્ડો એમ કહે છે કે માની લો કે બે વસ્તુ એવી છે કે જેનું ઉત્પાદનનું ખર્ચ કોઈ એક દેશમાં ઓછું છે. એટલે એનો અર્થ એવો થાય કે વેપાર નહીં થાય? તો રિકાર્ડો કહે છે કે નહીં, વેપાર થશે. એટલે પછી આ જે સાપેક્ષ તફાવત છે એ કેવા પ્રકારનો છે એને તપાસવાનો સવાલ ઊભો થયો કે ના, વેપાર થાય તો પછી શા માટે થાય? તો અહીંયા રિકાર્ડો આવું કહે છે કે માની લો કે ભારતમાં કપાસ અને કેરી બંનેનું ઉત્પાદનનું ખર્ચ ઇજિપ્તના કપાસ અને કેરી ઉત્પન્ન કરવાના ખર્ચ કરતાં ઓછું છે. તો એનો અર્થ એવો થયો કે ભારત વેપાર કરશે જ નહીં, કારણ કે બંને વસ્તુ સસ્તી ઉત્પન્ન થાય છે. તો રિકાર્ડો એવું કહે છે કે ના, તેમ છતાં વેપાર થાય જો ભારતમાં કપાસ અને કેરી ઉત્પન્ન કરવાનું જે ખર્ચ આવે છે એમાં કપાસ ઉત્પન્ન કરવાનું ખર્ચ એ કેરી ઉત્પન્ન કરવાના ખર્ચ કરતાં, બંને વસ્તુ સસ્તી ઉત્પન્ન થાય છે પણ કેરી ઉત્પન્ન કરવાના ખર્ચ કરતાં કપાસ ઉત્પન્ન કરવાનું ખર્ચ એ ઇજિપ્તમાં કપાસ અને કેરી ઉત્પન્ન કરવાના ખર્ચ કરતાં ઓછું આવે. તો એનો અર્થ એવો થાય કે ભારત છે તે કપાસનું ઉત્પાદન કરશે ને કેરીની નિકાસ, કપાસની નિકાસ કરશે, કેરીની આયાત કરશે. એટલે રિકાર્ડોનો કહેવાનો મુદ્દો આવો થયો કે જે વસ્તુ ઉત્પન્ન કરવાનું ખર્ચ એક દેશમાં એટલે કે ભારતમાં કપાસ અને કેરી બંને વસ્તુ ઉત્પન્ન કરવાનું ખર્ચ ઓછું આવતું હોય તો જેમાં વધારે ઓછું આવતું હોય એ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે અને પછી એની નિકાસ કરવામાં આવે અને જે બીજી વસ્તુ રહી તેની બીજા દેશમાંથી આયાત કરવામાં આવે. તો આ મુદ્દો ઉદાહરણ સાથે જો આપણે સમજવો હોય તો આપણે કેવી રીતે સમજી શકીએ? સૌપ્રથમ આપણે એને આ જે આખી વાત છે એને વ્યાખ્યામાં બાંધવી હોય તો આપણે આ રીતે બાંધી શકીએ. તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ખર્ચનો સાપેક્ષ તફાવત. કોઈ એક દેશમાં બંને વસ્તુઓ ઉત્પન્ન કરવાનું ખર્ચ બીજા દેશની તુલનામાં નિરપેક્ષ રીતે ઓછું હોય છે.
પરંતુ એક વસ્તુની તુલનામાં બીજી વસ્તુ ઉત્પન્ન કરવાનું ખર્ચ વિશેષ ઓછું હોય છે. અને આ જેમાં વિશેષ ઓછું હોય છે એ વસ્તુનું ઉત્પાદન થાય છે અને નિકાસ થાય છે. હવે તમે આ ઉદાહરણ જોઈ શકો છો. આનંદ સાહેબ આપણને આ ઉદાહરણ સમજાવશે. મિત્રો, આ ટેબલમાં તમે જોઈ શકો છો કે નિરપેક્ષ તફાવત કરતાં સાપેક્ષ તફાવતનો જે ખ્યાલ છે એ કઈ દ્રષ્ટિએ જુદો પડે છે. તો એ ટેબલ અને આ ટેબલમાં જે મૂળ નોંધનીય જે વસ્તુ છે તે એ છે કે અમેરિકા એ એક્સ વસ્તુ અને બાય વસ્તુ બંને વધારે બનાવી રહી છે. તમે જુઓ છો તમારા સ્ક્રીન પર જ છે, અમેરિકા એક્સના 5 એકમો બનાવે છે જ્યારે વાયના 10 એકમો બનાવે છે. એની સામે ભારત બંને વસ્તુઓમાં નબળું પુરવાર થઈ રહ્યું છે. ભારત એક્સના 2 એકમો અને વાયના 5 જ એકમો બનાવે છે. હવે અહીંયા જ્યારે આપણે જોઈએ તો પરિસ્થિતિ એવી દેખાય છે કે અમેરિકા બંનેમાં બળવાન છે, બંનેમાં કાર્યક્ષમ છે અને એમ કહી શકાય કે બંનેમાં એ કાર્યક્ષમ છે. અને એટલે એ આધાર પર જો આપણે આંતરિક મૂલ્ય કાઢવામાં આવે તો ભારતને 1x બરાબર ભારતમાં ને ભારતમાં 2.5 વાય મળે છે. આ વેપાર પહેલાંની પરિસ્થિતિ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. જ્યારે અમેરિકા જો 1x અમેરિકામાં જ બનાવે તો એને એની સામે 2 વાય મળે છે. વાય વસ્તુમાં જોવા જઈએ તો ભારત 1 વાય બનાવે તો એને 0.40x મળે અને અમેરિકા જો 1 વાય બનાવે તો એને 0.50x મળે. અહીં આ પરિસ્થિતિ જોતાં એમ ખ્યાલ આવે છે કે બંને વસ્તુઓમાં અમેરિકા એ કાર્યક્ષમ છે, પણ અમેરિકા વધારે કાર્યક્ષમ એ વાયમાં જઈ શકે, ભારત એ એક્સમાં જઈ શકે. તો અહીં જે તુલનાત્મક ખર્ચ તફાવતની રીતે જોઈએ તો સાહેબ પહેલાં આગળનું આપ ટેબલ બતાવો તો વિદ્યાર્થીઓ સમજી શકે કે એક્સ વસ્તુમાં આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે 2 અને 5 એમ 3નો તફાવત આપણને જોવા મળી રહ્યો છે. જ્યારે વાય વસ્તુમાં 5 અને 10 એટલે 5નો તફાવત જોવા મળી રહ્યો છે. તો આપણે ત્યારે તુલના કરી રહ્યા છીએ. ત્યારે એ તુલનાના આધારે અમેરિકાને વાય વસ્તુમાં 5 એકમોનો તુલનાત્મક લાભ છે, વધારે બનાવી રહ્યું છે. જ્યારે ભારત બંને વસ્તુમાં નબળું જ છે, પણ ભારતનો જે ગેરલાભ છે એ એક્સ વસ્તુમાં 3 એકમ જ ઓછો આવે છે. જ્યારે જો એ વાય વસ્તુ બનાવવા જાય તો ભારતને 5 એકમો ઓછા આવે છે. તો એ રીતે ભારતનો જે તુલનાત્મક ગેરલાભ છે એ એક્સ વસ્તુમાં સાબિત થાય છે. અને જે તમારા સ્ક્રીન પર તમે જુઓ છો કે ભારત 2 એકમો, સાહેબ શ્રી એને રહેવા દઈએ, એ હા, હાજી હાજી 2 એકમો